જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની કહાનીમાં તમારું સ્વાગત છે। તો એક ગામ હતું, એ ગામમાં દેવરાજભાઈ અને એની પત્ની રહેતા હતા। તો એ બે જણાને લગ્ન જીવનના કેટલા 4-5 વર્ષ થઈ ગયા હતા, પણ સંતાન નહોતું। અને દેવરાજભાઈ છે ને એ એના ગામમાં જ નોકરી કરતા, શિક્ષકની। એટલે ઘરમાં તો બધી પૈસા ટકે બધી સારું હતું, પણ સંતાનમાં કંઈ હતું નહીં, એટલે થોડાક આમ દુઃખી હતા એમ। એટલે દવા ને દુવા ને એવું બધું કર્યું, એટલે 5-7 વર્ષે એના ઘરે એક દીકરાનો જન્મ થયો। તો દીકરાનો જન્મ થયો ને તો એનું નામ રાખ્યું આદિત્ય। એટલે આદિત્યનો જન્મ થયો એટલે આખા ઘરમાં એમ કિલકિલાટ થવા માંડ્યો। છોકરું હોય એટલે હું બીજાના છોકરા જોતા ત્યારે આને આમ થોડુંક ઓલું લાગતું કે આ ભગવાને આપણે પણ દીધો હોત દીકરો કાં દીકરી, કે તો આપણે પણ ઘરમાં એ કે કેવું કિલકિલાટ રહેત ને, કે આપણો સમય ક્યાં પસાર થઈ જાય આપણને ખબર ન રહે, કે એટલે ભગવાને એ પણ એની ઈચ્છા પૂરી કરી। એટલે આદિત્યને તો એની માં એટલો પ્રેમથી એટલા લાડથી રાખે કે એને આમ જરાય રોવા તો જરાય ન દે, એમ ગમે એવું કામ કરતા હોય પણ જરાક પણ જો આદિત્ય રોય હોય એટલે કામ પડતું મૂકીને પણ તરત તેડી લે। એટલે એમ સમય જતાં આદિત્ય અને ભણવા બેહાડ્યો, તો ભણવામાં બહુ હોશિયાર હતો। એટલે એનું પછી એને મોટો થોડોક થયો ને એટલે સિટીમાં મોકલી દીધો ભણવા, અને આદિત્ય એન્જિનિયરિંગનું કરતો હતો એમ। તો એન્જિનિયરિંગનું એનું પૂરું થયું ને ભણવાનું, એટલે એને એક સારી કંપનીમાં જોબ મળી ગઈ। એટલે કંપનીમાં જે જોબ મળી ગઈ ને એ જ કંપનીમાં એક મિત્તલ નામની છોકરી પણ ત્યાં જોબ કરતી હતી। તો પછી એ મિત્તલને પસંદ કરવા લાગ્યો એમ। એટલે પછી એની માને એને વાત કરી કે માએ કે મારી જ કંપનીમાં એક છોકરી છે, એની હારે મારે તો લગ્ન કરવા, કે તમે હા પાડો તો કે બેટા તને ગમતું હોય તો અમે શું કરવા ના પાડીએ। તો એટલે પછી થોડાક સમયમાં તો એના લગ્નનું નક્કી કરી નાખ્યું। એટલે એના લગ્ન થઈ ગયા। એટલે મિત્તલ જ્યારે પરણીને જ આવીને ત્યારે જ એને કહી દીધું કે મને કે મારા જિંદગીમાં કોઈ પણ દખલ અંદાજ ન કરવું જોઈએ, કોઈ દખલગીરી મારી ત્યાં ન કરવું જોઈએ। તો તારા મા બાપને એ બધી કે હું અહીંયા રહેવાની નથી, પહેલાં તો હું કે ગમે ત્યાં એક સિટીમાં ગમે ત્યાં આપણે કે રહેવાનું નક્કી કરશું, કે મારે ગામડામાં તો રહેવું જ નથી, કે ત્યારે આમ થોડું આને નવું લાગ્યું કે આવી રીતના કાં કરે છે। મારા મા બાપે મને કેટલા લાડ પ્રેમથી કે મોટો કર્યો, કે કેટલા મારી ન્યાયને સપના જોયા હશે કે મારો દીકરો મોટો થશે એટલે અમારા ભેગો રહે, આમ તેમ ઘણું સપના મા બાપના હોય ને, કે તો આ કેમ સમજતી નથી। એટલે થોડીક સમજાવવાની કોશિશ કરી પણ આ ન માની। એટલે પછી આને એમ થયું ભાઈ હાલો હવે કંઈ ઝાઝું માથાકૂટ ન કરાય। એટલે એમ થતાં એ લોકોએ તો પછી વડોદરામાં જ એક મકાન રાખીને ત્યાં રહેવાનું નક્કી કરી નાખ્યું એને। એટલે એને તો ત્યાં એનું ઘર વસાવી લીધું। એટલે ત્યાં એક જ કંપનીમાં બે નોકરી કરવા વળગી ગયા। એટલે આ લોકો તો પછી ધીરે આની તો નોકરી પૂરી થઈ ગઈ, જ્યાં દેવરાજભાઈની એને રિટાયર થઈ ગયા। અને વાં પણ એને તો એને આદિત્યને એને પણ એક દીકરી અને દીકરો, એને 2 સંતાન હતા। એટલે આ લોકોને આમ ક્યારેક મન થાય ને ત્યારે એ લોકો વડોદરા જતા એમ। એટલે કલાક 2 કલાક 2-4 કલાક ત્યાં રમાડી આવે છોકરાને, એટલે આને સારું લાગે। પણ આ બેયને તો ઈચ્છા થતી કે મારો દીકરો મને કહે કે તમે રોકાઈ જાવ નહીં, પણ દીકરો કે બહુ રોકાવાનું ન કહે તો ક્યાં રોકાય પછી એમ। બાકી આને તો ઈચ્છા હતી કે મારે 2-5 દી રોકાઈએ અમે, કે છોકરા ભેગા રહીએ, કે પણ બેમાંથી કોઈ કહેતું જ નહીં કે કે માં તમે રોકાઈ જાઓ 2 દિવસ, આજનો દી એક રાત રોકાવાનું ક્યારે ન કહેતા એમ। પછી એ લોકો તો શું હોય 2-4 કલાકમાં પાછા વહી આવતા, એમ અવારનવાર જતા હતા। અને આ 2 જણા એકબીજાનો સાથ હતો એટલે પસાર થતી હતી 2 જણાની જિંદગી પર। તો એકવાર એવું બન્યું કે જ્યારે દેવરાજભાઈ જતા હતા ને ત્યાં એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું એમ। એટલે મૃત્યુ થઈ ગયું એટલે આદિત્યને એને પણ ખબર પડી, એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના થઈ ગયું। એટલે એ 2 જણા 2 છોકરાને બધું આવ્યા અહીંયા। એટલે એ જે આ બધી વિધિને એવું બધું હતું એ બધું પતાવીને આ મિત્તલને એના 2 છોકરા તો વયા ગયા થોડાક દિવસમાં જ। અને આદિત્ય હતો ને એ 15 દિવસ રોકાણો એનો મા ભેગો, કેમ કે આદિત્યને તો બહુ લાગણી હતી એના મમ્મી પપ્પા પ્રત્યે તો એમ।
એટલે એ 15 દિવસ રોકાણો ને પછી એની માને કે માં હું થોડાક દિવસ પછી છે ને તમને હું વડોદરા લઈ જઈશ કે હા બેટા એ કે લઈ જાય હો મને એ કે વડોદરા એ કે હવે તો હું એકલી પડી ગઈ, હવે તો તારા બાપુજી પણ નથી, નહીં તો અમારો હથવારો 2 જણાનો એકબીજાનો હતો તેમને એકલપણું ન લાગતું એમ, તો તું મને લઈ જાય. તો કે હા માં 10-15 દી પછી પાછો આવીશ ને ત્યારે હું તમને લઈ જાય કે. તો કે હા. ત્યાં તો એની માં હાવ રાજી થઈ ગયા કે થયું મારો દીકરો હવે મારી એના છોકરા ભેગો રમાહે કે રમાડાનું આમ કરીશ ને એમ એવા સપના જોવા માંડ્યા એકલા. એમ તો 2-4 દિવસ ગયા ને ત્યાં બાજુમાંથી પડોસણ આવે તો એ કે શું કરો ને એમ. તો કે આ જો ને આ કામ કરતા છે કે આ જો ને કામ કરો એ કે. તો કે લે તમે તો હાવી કે હાવ તમારું મોઢું તો હાવો તો લાગે હાવ ખુશમાં લાગે તમે તો એ કે. તો કે હા એ કે જો ને મારો દીકરો એ કે હમણાં મને થોડાક દિવસમાં લઈ જવાનો છે ને એ કે, એટલે એ કે હરખ તો હોય ને એ કે કોને હરખ ન હોય દીકરાને ઘરે જવાનો એ કે. તો એ કે એ વાત હાસી છે એ કે પણ તમારો દીકરો જો લેવા આવવાનો હોત ને તો તમને લઈ ગયો હતી કે એ તમને ખોટા બાના બતાવે એ કે. તો કે નહીં હો મારો દીકરો મને લઈ જ ચાહે એ કે. તો કે તમે કંઈ ન્યૂઝ નથી વાંચતા કે અત્યારના જમાનામાં કોઈ છોકરાઓ ને મા બાપ ગમે એ કે તો તમને લઈ જાહે એ કે. તો કે ના એવું તું મારી મોઢે કેમ આવી કે એવું મારા દીકરા વિશે એવું નહીં બોલતી, મારો દીકરો કંઈ એવો નથી એ કે. અહીંયા તો પડોશીની બાઈની વાત ટાળી દીધી જેમ તેમ કરીને. પછી એમ થોડોક સમય ગયો ને તો 15 દી ગયા, 20 દિવસ ગયા ને આ જે આદિત્ય હતો ને એને કેમ કે એને મેનેજરની નોકરી મળી હતી એટલે એ પણ એના ઓલામાં કામના પ્રેશરમાં કંઈ યાદ ન આવ્યું એને કે મારી માને તો હું આવી રીતના કહીને આવ્યું તો મારી મા મારી રાહ જોતી હશે. તો એમને એમ ધીરે ધીરે સમય જતા 6 મહિના જેવું થઈ ગયું. 6 મહિના જેવું થઈ ગયું ને ત્યારે આદિત્યને એમ મગજમાં એવું એમ કે મારી માને તો હું પાછો મળવાય નથી ગયો, ન ફોન કર્યો એ કે મારી મા તો રાહ જોતી હોય કે. એટલે એ તો એના ઘરે આવ્યો ઓફિસેથી, ઘરે આવીને મિત્તલને વાત કરી કે જો આવી રીતના છે મારે માને ત્યાં મારે જવું હોય કે હું લઈ આવું કે હું તો પહેલાં જ કહેતો કે 6 મહિના થઈ ગયા કે હું તો ગયો જ નથી કે માં રાહ જોતા હશે. ત્યાં તો મિત્તલે સણકો કરીને કીધું કે કેમ કે તમારી માને અહીંયા મેં તમને પહેલેથી જ ના પાડી કે મારા ભેગા નહીં કે. તો કે તો પણ હવે તો મારી જરૂર છે એ નહીં કે મારી માને મારી જરૂર છે એ કે બાપુજી હતા ત્યારે તો એકબીજા કે હથવારો હતો તે વાંધો નહોતો, પણ અત્યારે મારી માં એકલી રહે. તો કે તારી માં એકલી રહેતી હોય તો એ ભલે રહે કે ક્યાંક તો તું મને છૂટા છેડા દઈ દે ને ક્યાંક તો તારી માં અહીંયા નહીં, બેમાંથી એક જ તારી માને રહે ક્યાંક તો મને રહે કે. હવે આદિત્ય તો વિચારમાં પડી ગયો કે હવે આનું શું કરવું હોય કે. તોય પછી એ તો વયો ગયો, કંઈ બોલ્યો નહીં, ગાડી લઈને વયો ગયો. એની માને તેડી આવ્યો. તેડીને પણ અહીંયા તો કહી જ દીધું હતું કે ઘરમાં લાવીશ તો મારે ક્યાંક તો મને છૂટાછેડા દઈ દે છે. એટલે એણે પછી આશ્રમમાં જ નક્કી કર્યું એમ કે સારો આશ્રમ હતો ત્યાં એની માને મૂકી આવ્યા એમ. એટલે માને તો ઘણું દુઃખ થયું હતું, કેટલું સપનું જોઈને આવ્યા થાય ત્યાંથી કે મારા દીકરા ભેગી રહી, પણ ડાયરેક્ટ આશ્રમ જ ગાડી ગઈ. એટલે પછી એને મૂકી આવ્યા ને પછી થોડાક દિવસ થાય ને એટલે આ એને મળવા જતો એનો છોકરો આદિત્ય એને થોડાક દિવસ થાય ત્યાં મળવા જતો. એટલે એ જે એની માની પણ તબિયત આમ સારી થવા માંડી કેમ કે આશ્રમમાં એના જેવા બધા બુઢા હોય બધા, એટલે હથવારો બધી હોય તે મંદિરે જાય ને સત્સંગ કરે ને એવું બધું કરે એટલે એનો ટાઈમ તો નીકળી જ જતો હતો. ક્યારેક યાદ આવે ને એના છોકરાઓ યાદ આવે, એના છોકરાને રમાડવાની ઈચ્છા થાય, એટલે એવું બધું થતું હતું. તો એમને એમ સમય જતો ગયો. ત્યાં એકવાર સવારમાં ઉઠ્યા ને ત્યાં મોબાઈલમાં ફોન આવ્યો, આદિત્યના મોબાઈલમાં ફોન આવ્યો. તો કે હલો એ કે તમે આદિત્ય પટેલ બોલો છો? તો કે હા એ કે. તો કે આજ હું કે આશ્રમમાંથી બોલું. ત્યારે આદિત્યને થોડુંક એમ થયું, આશ્રય થયો કે આશ્રમમાંથી બોલો એ કે હમણાં તો હું કંઈ ગયો નથી, મારી માને તો કંઈ નહીં થયું નહીં કે. તો કે કેમ કે છે તો બધું હું મજામાં નહીં આ તો એ કે કંઈ તકલીફ તો નથી ને, કેમ તમે ફોન એ કે કર્યો અત્યારમાં એ કે. તો કે ના એ કે અહીંયા બધું હમું છે, બીજું કાંઈ વાંધો નથી, પણ મેં એટલા માટે ફોન કર્યો કે આશ્રમ છે ને જે જગ્યા આશ્રમની એ લોકો સરકારને દેવાની છે, એટલે એ લોકોએ જગ્યા થોડીક બહાર આપી છે, સિટીથી બહાર આપી છે.
તો ત્યાં આશ્રમનું કામ ચાલુ છે એ કે, પણ 1 મહિના દિવસની વાર લાગશે. એટલે અમે બધાએ એવું વિચાર્યું કે જો પરિવારના એક મહિનો દીર રાખી લઈ ને એના મા બાપને, જે મા હોય તો મા, બાપુજી હોય તો કે તો એને તકલીફ ન થાય એમ. એટલા માટે મેં ફોન કર્યો. જો તમને કોઈ અગવડતા ન હોય ને તો 1 મહિનો એ કે તમારી માને તમારા ઘરે રાખો એ કે, ત્યાં તો આશ્રમ તૈયાર થઈ જાય તો પછી અમે લઈ જાઉં એ કે કાંઈ વાંધો નહીં. હવે આ વાત કરીને એ ફોન મૂક્યો ને હા મિત્તલ રસોડામાં સાંભળતી હતી. તો એને કીધું કોનો ફોન હતો એ કે, તો કે આશ્રમ બેથી ફોન હતો એ કે. તો કીધું હું કહેતા હતા? તો કે એને એમ કીધું કે માને લાવવાનું અહીંયા કીધું આપણા ઘરે કે લઈ જાવી કે મહિનો દિવસ કે. તો કે હજી હવે ક્યાં પાછી પળજણ લાવો એ કે, એક તો આપણા અહીંયા સોનુને પણ મજા નથી કે, ને એનું કરવું કે આનું કરવું એ કે મારે એ કે તમારા તો આવા ને આવા જ હે એ કે કામ એ કે ખબર ન પડે હા પાડી દેતી એ કે. તો આ તો આ કે તું એ કે મિત્તલ તું સમજે છે મારી માને મારી અત્યારે જરૂર છે એ કે. મારી માને તો જો પહેલો અહીંયા લાવ્યો ને ત્યારે જ મારી માને જરૂર હતી, પણ તારા હિસાબે મારે આશ્રમમાં જવા એને મૂકવા મજબૂર મને કરી દીધું તો એ કે. તો આ જ કે એને 1 મહિના પૂરતી જરૂર છે તો એમાં તો તું મને ના પાડી કે. એમ કરીને તો પછી હોઈ ગયા. એ રાત તો નીકળી ગઈ. એટલે સવારમાં પછી ગયા એ આશ્રમે. તો આશ્રમે સવારમાં ત્યાંથી ઘરેથી નીકળી ગયો ને એની માં હતા ને આદિત્યની માં, તો એને પણ ત્યાં બધા હોય ને ટ્રસ્ટી ને બધા, એ બધી વાત કરતા હતા કે આજ તો તમારો દીકરો લેવા આવવાનો છે એ કે માં એ કે. તો કે હે મારો દીકરો મને લેવા આવવાનો છે એ કે. તો કે હા. તો એ હરખાઈ ગયા એમ. કેટલો હરખાઈ હોય ને કે હું મારો દીકરો આજ લેવા આવે, હું મારા દીકરાના છોકરાઓને રમાડીશ કે એની યારે હું ટાઈમ પાસ કરીને કેટલા સપના અહીંયા તો જોઈ લીધા. પછી એ બધું ઓલું થયું ને એને વિચાર આવ્યો કે મારો દીકરો ભલે આવે પણ એની મરજી તો નથી આવતો એ કે મને લેવા. એ તો આ 1 મહિનો આવી રીતના છે એટલે મને લેવા, બાકી એની મરજીથી તો નથી જ આવતો ને એ કે. એટલે થોડાક નિરાશ થઈ ગયા એમ. એટલે મનમાં એવા બધા વિચાર આવતા થાય એમ. ત્યાં પાછળથી કે માં તો અહીંયા પાછળ વળીને જોયું ને તો કે ઓહો આ તો મારો દીકરો છે. તે એ જે વિચારતા હતા ને એ બધું ભૂલી ગયા કે નહીં. તો ના દીકરાને ચોટીને રોવા માંડ્યા કે મારો દીકરો આવ્યો. એટલે એ પણ એના માને પગે લાગી અને ગળે ચોટી ગયો. એ પણ રોવા માંડ્યો એમ. પછી એ કે હાલો માં હું તમને લેવા આવ્યો એ કે. તો કે હા બેટા હાલે કે. એટલે એ તો એને ગાડીમાં લઈ અને એના ઘરે લઈ ગયો. ઘરે લઈ ગયા એટલે આમ દરવાજામાં ગયા એટલે આ મિત્તલનું તો મોઢું આમ ચડી ગયેલું હતું, પણ હવે એનું મન હોય મરજી હોય કે ન હોય પણ આવકારો તો દેવો પડે. આવો માજીને પછી મન વિનાનું પગે લઈ ગયા. એટલે તો એ માજીના મનમાં તો એવું નહોતું. એને તો કેટલા આશીર્વાદ દઈ દીધા. હાવ ચોટી ગયા એની. આજે મિત્તલની માથે હાથ ફેરવીને કેટલા આશીર્વાદ દીધા એને તો એમ. કારણ કે એ તો માં છે ને, માં ક્યાં એ કંઈ તો એનું બધું 1 સેકન્ડમાં ભૂલી જાય એમ. એટલે એમ વાત થતી હતી ને ત્યાં એનો છોકરો ને આદિત્યનો છોકરો ને છોકરી એક રૂમમાં હતા. તો એ કે આ કેવાનો અવાજ આવે, કોણ આવ્યો એ કે. એ આ રૂમમાં આવ્યા, આમ હોલમાં આવ્યા. તો એ કે આપણી ઘરે મહેમાન આવ્યા. એમ એક બેનભાઈ એકબીજા કહેવા માંડ્યા. તો આદિત્ય કે બેટા એ મહેમાન નથી. તો કે તું કોણ છે એ કે પપ્પા એ. તો કે એ તો તમારા દાદી છે એ કે. તો કે હે મારા દાદી છે એ કે. તો કે હા બેટા તમે નાના હતા ને ત્યારે આવતા એ કે, એટલે તમને યાદ ન હોય કે, પણ આ તમારા દાદી છે એ કે. તો એ કે દાદીમાં કરતાં એ ચોટી ગયા એમ. ને આ પણ એના એ બેનભાઈને હાવ ચોટી ગયા એમ કે ઓહો તમારું સપનું કંઈ નહોતું કે હું ક્યારે અહીંયા રમાડવા જઈશ. એટલે એ પણ હરખમાં એટલા અહુડ આવી ગયા ને પણ હાવ ચોટી ગયા બેનભાઈને. પછી બેઠા ને તો ઓલા તો દાદીમાં હરખાઈ ગયા. એટલે કે લે તમે કે તમારા દાદીમાને તમારો રૂમ નહીં દેખાડો બેટા એ કે. તો હા એ કે દાદીમાં હાલો એ કે અમારા રૂમમાં હાલો એ કે તમે એ કે. તો એ તો એના રૂમમાં લઈ ગયા ને પછી કીધું કે તો આ દાદીમાનો સામાન છે ને એ પણ તમારા રૂમમાં જ કે બેટા મૂકી દઈએ કે હાલો તમારા રૂમમાં જ આજથી દાદીમાં તમારા જ રૂમમાં હું હે કે. તો કે અમારા રૂમમાં હું હે તો મજા આવી જાય કે. તો કે તમને ખબર છે બેટા એ કે દાદીમાને કેટલી વાર્તાઓ આવડે, કેવી કહાની આવડે કે દાદીમાને બહુ સરસ બધું આવડે કે. રાતે તમે એને કહાનીને વાર્તાને પૂછજો કે એની પાસે સાંભળજો કે. તો કે હે દાદીમાં તમને બધું આવડે. તો કે હા બેટા એ કે અમને કહાનીને બધું આવડે કે. તો કે હાલો દાદીમાં. એટલે દાદીમાનો સામાન એ તો લઈ ગયા
એટલે એમ થતાં સાંજ પડી ગઈ ને એટલે રસોઈ બનાવીને ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર કરીને છોકરાઓને ને દાદીમાને બોલાવ્યા. એટલે બધા જમવા બેઠા. ત્યારે દાદીમાએ આમ હરખના હોડા પડીને આદિત્યની માથે હાથ ફેરવીને કીધું કે બેટા, હવે મારું મોત કદાચ કાલ આવતું હોય ને તો આજ ભલે આવી જાય બેટા, પણ આજ મને બહુ આનંદ થયો કે હું આ સપનું તો કેટલા વર્ષથી કે હું જોતી હતી કે, તો આજ મેં આ મારું સપનું મારું પૂરું થઈ ગયું. હવે મને ભલે અત્યારે મોત આવી જાય તોય મને કોઈ અફસોસ નથી કે. એટલે એ બધી વાત કરતાં ખાઈ લીધું. ખાઈને પછી એ તો બધા દાદીમાના રૂમમાં દાદીમાને લઈને વયા ગયા. જે છોકરાઓ હતા ને એ દાદીમાને લઈને વયા ગયા ને ઓલા બે એના રૂમમાં વયા ગયા. તો દાદીમાએ તો રાતે કેટલી કહાની ને વાર્તાઓ ને કૃષ્ણ ભગવાનની ને ધાર્મિક વાર્તાઓ ને બધી શું હોય કે જે મોટી ઉંમરના હોય ને એને એવું બધું જ્ઞાન વધારે હોય, ભલે એ થોડાક ઓછા ભણેલા હોય પણ જ્ઞાન વધારે હોય છે. એટલે એને તો બધું વાર્તા કરીને એટલે એમ કરતાં છોકરાઓ તો સૂઈ ગયા. એટલે સવારમાં જ્યારે મિત્તલ ઉઠી ને 7 વાગે મિત્તલ ઉઠી સવારમાં, તો ત્યારે એને મોડું થઈ ગયું ને એટલે આમ ઝડપથી ઊભી થઈને જોઈ કે ઓહો આ તો 7 વાગી ગયા કે મારે તો આજ તો મારે ઓફિસે મોડું થશે અને મારા છોકરાની સ્કૂલે પણ કે મોડું થાય કે. એટલે એ તો ફટાફટ નાહવા ગઈ. નાહીને તરત બાયણે નીકળીને ત્યાં તો રસોડા તરફ જાય ને ત્યાં તો એકદમ સરસ સુગંધ આવે રસોઈની. તો જોયું ને ત્યાં તો આજે એના સાસુ હતા ને એને તો જમવાનું તૈયાર કરી દીધું હતું એમ. કોબી બટેકાનું શાક કર્યું, પરોઠા કર્યા, ચા કરી, નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો. તો કે ઉઠી ગઈ બેટા મિત્તલ કે. તો મિત્તલ તો આમ શરમાઈ ગઈ કેમ કે મોડું થઈ ગયું હતું એટલે ઊંધું ગાય હાય કે મમ્મી હું તો ઉઠી ગઈ કે. તો કે તો બેટા એ કે તું જારું ટિફિન ને બધું જો તૈયાર જ છે ને, તું એ કે ફટાફટ કે તૈયાર થઈને કે તારે ઓફિસે પાછું બેટા તને મોડું થાય કે. તો કે હા કે હા માજી કે મારે મોડું થાય પણ મારું ટિફિન તૈયાર જ છે ને. તો કે હા કે બેટા એ તો મેં તને ટિફિન તો તારું મેં બાંધી દીધું. તો કે તો મમ્મી માં કે હું પેલા છોકરાને ફટાફટ ઉઠાડી આવું કે એને આજ મોડું થઈ ગયું. ત્યાં તો આવલી બાજુ છોકરા આવ્યા મમ્મી કરતા. ત્યાં તો છોકરા સામું જોઈએ ને તો છોકરા મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા થાય એમ. તો એ કે મમ્મી કે દાદીમાં આજ તો દાદીમાં વહેલા ઉઠ્યા એની હારે અમે પણ ઉઠી ગયા કે ને દાદીમાએ અમને વહેલા તૈયાર કરી દીધા એ કે. તો એ કે અમારું ટિફિન નહીં બંધાઈ ગયું, અમે તો એ કે રેડી જ છે એ કે. એટલે પછી આ જે મિત્તલ હતી એ તો એને છોકરાઓને એની વેન આવી એટલે એમાં મોકલી દીધા અને આ મિત્તલ એને ઓફિસે ગઈ. તો ઓફિસે બધા જમવા બેઠા ને તો આને જ્યારે ટિફિન ખોલ્યું ને ત્યાં તો મસ્ત સુગંધ આવવા માંડ્યો. તો એના બધા સ્ટાફના બધા હોય ને તો કે ઓ મિત્તલ આજ કઈ બાજુ તારું દીવી ગઈ કે ત્યાં આટલું કે સરસ રસોઈ બનાવી કે, બાકી તો તારે ટિફિનમાં તો હું મેગી હોય, નૂડલ્સ હોય, સેન્ડવીચ હોય કે એના સિવાય તો તને ક્યાં ટાઈમ જ ન હોય સવારમાં પાછો હોય કે રસોઈ બનાવવાનો. પણ આજ તો કંઈક તે તો સારું કહેવાય કઈ બાજુ દીવી ગયો તારો એ કે. તો આ કે એવું કંઈ નથી, આ તો મેં તો નથી બનાવ્યું પણ મારી સાસુ છે ને એ કે થોડાક દિવસ અમારા ઘરે આવ્યા ને એટલે એને કે આ બધી તૈયાર કર્યું કે મારા માટે ટિફિન કે. તો કે હે તો કે હા એ કે. તો બધા જયમાન તો બધા આંગળા સાટતા રહી ગયા એમ. એટલી મસ્ત રસોઈ બનાવી હતી. બાકી તો મેગી ને એ ટાઈમ તો હતો નહીં એવો બધી. એટલે પછી તો ત્યાંથી ઓફિસેથી આવી સાંજે ઘરે આવીને તો કે મમ્મી આ તો ટિફિન ખાવાની બહુ મજા આવી ગઈ કે એને બધાએ વખાણ કર્યા કે હું તો કંટાળી ગઈ હતી આમાં કે મેગી સેન્ડવીચ ને નૂડલ્સ ને એવું ખાઈને કે. ત્યાં તો છોકરાઓએ આવી ગયાનો ટાઈમ થઈ ગયો એટલે તો કે મમ્મી કે આજ તો અમે અમારું ટિફિન બધું કે પૂરું કરી દીધું કે. ટિફિન પૂરું કર્યું ને તો જે સોનું છે ને સોનુને આમ તકલીફ હતી પેટની ને તો એ કે આજ તો ટિફિન એ થોડુંક પણ સોનું થોડુંક ખાય ને એટલે એને પેટમાં દુખાવો થઈ જતો. એટલે એ કે મમ્મી આજ તો મને પેટમાંય ન દુખવાનું બધું કે મારું ટિફિન પૂરું કરી ગયું કે. તો ત્યારે પછી બધા એમ ખુશ હતા. તો પછી તો અહીંયા ચા બનાવી મિત્તલે અને બધાએ ચા પીધી ને એમ થતાં સમય થોડો નીકળવા માંડ્યો. 1-2-4 દિવસ ગયા તો પછી એકવાર મિત્તલ રાતે એને પાણી પીવા ઊભી થઈ ને એના છોકરા આ હાથ ઉપર એક ભાઈ ને આ બેન એટલે ભાઈ બેન છે ને બે હાથ ઉપર દાદીના હાથ ઉપર બેઠા સૂતા કહાની સાંભળતા હતા બધી. તો એ આમ જોઈને આમ થોડુંક એને આમ વિચાર આવ્યો
કે હું તો કોના સહારે છોડીને જતી હતી. આપણે બાળક ક્યાંક તો મોબાઈલ આપી દઈએ, કેમ કે બાળકની જોડે રમવાનો તો મા બાપને તો સમય નથી, એની જોડે કોઈ વસ્તુ રમવાનો કે, એટલે આપણે શું કરીએ, આપણે એનો સહારો જ બનાવી દીધો મોબાઈલ કે. એટલે મોબાઈલ ક્યાંક તો ટીવી કાર્ટૂન જોતા હોય કે. ને અત્યારે તો આ ક્યાંય ટીવીનું નામ નથી લેતા, નથી મોબાઈલનું નામ લેતા એ કે. ને આ દાદીમાં આવી ગયા એટલે કેટલા ખુશ છે એ કે. તે એમને એમ સમય પસાર થતો ગયો, એમને એમ ધીરે સમય પસાર થતો ગયો. તો આને પણ બધી મસ્ત સ્વાદિષ્ટ રસોઈ બનાવતા ને ટિફિન તૈયાર જ હોય. એટલે ધીરે સમય ગયો. એટલે એક દિવસ ફોન આવ્યો સવારમાં જ. તો કે હલો, કોણ? આદિત્ય બોલો છો? તો કે હાય કે. તો કે તમે? તો કે હું આશ્રમમાંથી અમે બોલીએ છીએ અને આશ્રમ છે ને તૈયાર થઈ ગયો છે એ કે. તો તમે હવે છે ને તમારા અનુકૂળ પ્રમાણે થાય ને, પછી તમારા અનુકૂળ પ્રમાણે તમે તમારી માને મૂકી જજો એ કે. ગમે તમે ફ્રી થાવ ને ત્યારે કે હવે આશ્રમ રેડી થઈ ગયો એ કે. પછી ફોન મૂકી દીધો ને એટલે થોડુંક આદિત્યને થોડુંક અંદરથી દુઃખ થયું એમ કે મારી માને આજ મારી જરૂર છે. તો અત્યારે આશ્રમવાળાને ત્યાં એ લોકોનો ફોન આવ્યો એટલે મેં મજબૂર કર્યા હતા મૂકવા તો ને એ કે. એટલે ત્યાં મિત્તલે કીધું કે કોનો ફોન હતો એ કે. તો કે આશ્રમેથી ફોન હતો ને, તો હવે તો માજીને મૂકી આવવા પડશે. આદિત્યની તો મરજી હતી જ નહીં એને મૂકવા જવાની, પણ હવે તો કારણ કે મિત્તલે તો કહેવું જ પડે કે આપણે માને કે મૂકી આવશું કાલે, તો આવતીકાલે તો મૂકી આવશું એ કે. આશ્રમ તૈયાર થઈ ગયો કે. ત્યારે આ મિત્તલ એટલું આમ ઉદાસ થઈ ગઈ, કારણ કે મહિના દીમાં તો કેટલું પરિવર્તન આવી ગયું પરિવારમાં, છોકરાઓમાં, એની ખાણીપીણીમાં કેટલો બદલાવ આવી ગયો. અને કાંઈ ટેન્શન નહોતું ને છોકરા બાબતનું, કાંઈ ટેન્શન નહીં. જો મંદિર જો સવારમાં તો ટાઈમ ન હોય તો બપોર પછી છોકરાઓને મંદિર, એના સોસાયટીમાં મંદિર ક્યાં હતું ને એ પણ છોકરાઓને નહોતી ખબર, કારણ કે મા બાપ એના મમ્મી પપ્પાને તો ક્યાં સમય હતો તે છોકરાઓને એ બધું બતાવે કે લઈ જાય એમ. પણ આ દાદી ભેગા મંદિરે જાય એટલે એવી રીતના એમને મહિનો એમને વયો ગયો હતો. એટલે ત્યારે એની ભૂલ સમજાણી કે જ્યારે કે મેં જ કે ખોટું કર્યું હતું ને એ કેમ કે ભાઈ મારે નથી રાખવાને આમને, પણ આ મા બાપનો પ્રેમ શું છે એ તો મને નહોતી ખબર એ કે. આજ ખબર પડી કે આપણે કેટલી જરૂર છે ને આપણા બાળકોની કેટલી જરૂર છે એ કે. પછી તો આ તો કંઈ બોલ્યો નહીં, તો મિત્તલ તો એમને એમ વહી ગઈ. એટલે વહેલી એ તો બપોરમાં થોડું બપોર થયું ને ત્યાં તરત એ આવી, તો આવીને સીધી રૂમમાં આવી ગઈ, કેમ કે બપોર પછી સાંજના તો મૂકવા જવાના હતા. એના રૂમમાં આવીને વહી ગઈ. રૂમમાં આવીને વહી ગઈ ને તો પછી એની સાસુ હતી એને એમ થયું કે કેમ મિત્તલને કંઈ મજા નહીં હોય કે. તો દોડીને ગયા એના રૂમમાં ને જોયું ત્યાં તો આમ માથે હાથ મૂક્યો ને તો આમ ગરમ હતું માથું. તો કે મિત્તલ બેટા તને તો તાવ આવ્યો લાગે બેટા એ કે. લાવ તને કે હું ગોળી આપી દઉં. તો એને પછી એક તાવની ગોળી આપી અને પછી મીઠાના ઠંડા મીઠાના પોતા મૂકવાનું ચાલુ કર્યું. એને તો ને માથું દબાવે ને એવું કરે એમ. તો મિત્તલને તો પોટાઈકમાંથી પાણી આવી જાય એમ, કેમ કે મિત્તલને પણ એવું હતું કે મિત્તલની માં નહોતા, કેમ કે એ જન્મીને થોડી નાની હતી ને ત્યારે જ એની માં મરી ગયા હતા. પછી એના બાપુજીએ તો એને હોસ્ટેલમાં મૂકી દીધું. તો માનો પ્રેમ કેવો છે એ તો એને ખબર જ નહોતી એમ. ને પરિવારની એકબીજાની લાગણી શું છે, પરિવાર પ્રત્યે પણ એને કોઈ નોલેજ નહોતું એમ. એટલે એકલી એમને હોસ્ટેલમાં રહેતી હતી એટલે કોઈ એને ખબર નહોતી. પણ એક મહિના દીમાં તો એને આખી બદલાઈ ગઈ મિત્તલ પણ. એટલે એ ભાયા મૂકતા હતા એ બધું સારું થઈ ગયું માથે. પછી તો એ મિત્તલ છે ને તેના આહુડાવીને એકમાંથી આહુડા રોકાય નહીં. તો આદિત્ય તો સમજી જ ગયો હતો કે આને બીજું કંઈ વાંધો નથી, પણ આને માને મૂકવા જવાનો હવે સમય આવ્યો ને એટલે આને ઈચ્છા નથી કે બાને હવે આશ્રમમાં આપણે મૂકવા જવાય કે. એટલે તો એ પછી અહીંયા એની સાસુએ કીધું કે મિત્તલ તને હવે તો તાવે ઉતરી ગયો બેટા, તને કંઈ મજા નથી, તને બીજું શું થાય, તું કેમ રોતી બંધ નથી થતી કે રોવાનું તારું કેમ બંધ નથી થતું. ત્યાં તો એ ચોટી ગઈ ને એટલી રોવે કે હદ બાર રોવે કે માં મને માફ કરી દેજો કે મારી ઘણી ભૂલ હતી. મારે જ્યારે તમારે કે અમારા ભેગા રહેવાનું હતું,
એ સમયે તમને કે અમને આશ્રમમાં મોકલવા મજબૂર કરી દીધા હતા, એ મારી ભૂલ છે કે તો મને મારી ભૂલ આજ સમજાણી કે તમે તમારી દીકરીને માફ કરી દેજો કે ચોંટી ગઈ. ત્યાં તો માજી પણ ચોંટી ગયા કે બેટા તું રડમાં કે ને તો કે માં તમે આ દીકરીને મૂકીને નહીં જાઓ ને, તો કે ઘેલી હું કંઈ મારી દીકરીને મૂકીને હું કંઈ જાવી કે આશ્રમમાં કે હું ક્યાંય નથી જવાની. ત્યાં તો બે છોકરા આવ્યા ને તો દાદીમાના બે પગ વચ્ચે કરી ગયા ના કે દાદીમાને તો હું ક્યાંય જવા જ નથી દેવાના, હવે દાદીમા આપણા ભેગા જ રહેવાના છે કે. તો મિત્રો આ કહાની કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.